તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 10 જુલાઈ 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આપણે આની પહેલાં પણ ચર્ચા કરેલી હતી કે નેપાળ જે છે એ પોતાના દેશની અંદર ભારતની જેટલી પણ ન્યૂઝ ચેનલ જે છે એને બેન કરી દેશે, એની ઉપર પ્રતિબંધ મૂકી દેશે। તો ભારત માટે આ એક સારી વસ્તુ નથી અને આ રીતે જોઈએ તો ભારત અને નેપાળના સંબંધો જે છે એ વધારે પડતી નીચલી કક્ષાએ પહોંચી ગયા છે અને ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો રિલેશન જે છે એ વણસી ગયા છે, સારા છે નહીં, આ તમને ખબર હોવી જોઈએ। બીજી મહત્ત્વની ન્યૂઝ જોઈએ તો ભારતની અંદર તમને ખ્યાલ હશે કે ઇલેક્શન એટલે કે ચૂંટણીની અંદર જે નેતાઓ ઊભા હોય છે એમાંના મોટાભાગના નેતાઓ એવો હોય છે કે જેમની ઉપર ક્રિમિનલ ચાર્જ હોય છે અથવા તો તેઓ કોઈ ગુનાની અંદર સંડોવાયેલા હોય છે, ક્રિમિનલ ચાર્જ તેમની ઉપર હોય છે, તેઓ પોતે જ ગુનેગાર હોય છે અને આવા ગુનેગાર લોકો, આવા જે ગુંડા લોકો જે છે, ગુનેગાર લોકો, એને તે આપણે એવી સત્તા આપીએ છીએ કે તેઓ પાર્લામેન્ટ, સંસદ અથવા વિધાનસભામાં જઈ અને આપણી માટે સારા એવા કાયદા બનાવે। ટૂંકમાં કહીએ તો આપણે એવા લોકોને સત્તા આપીએ છીએ કે જેમને ખુદ ગુનો કરેલો છે અને એવા લોકોને આપણે એવી સત્તા આપીએ છીએ કે જેઓ સંસદમાં જઈ અને આપણી માટે કાયદા બનાવે, બરાબર। તો એની માટે સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર એવા ચુકાદાઓ આપેલા છે તો સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર એવા ચુકાદા આપેલા છે કે જેના કારણે ચૂંટણીની અંદરથી જે આ ગુંડા લોકો જે છે એમને કાઢી શકાય અને પોલિટિક્સ ઇન ક્રિમિનલાઇઝેશન એટલે કે ચૂંટણીની અંદર આવા જે લોકો આવી જાય છે અને આવા લોકો જે છે એ નેતા બની જાય છે અને પછી સંસદની અંદર પહોંચી જાય છે અને કાયદો બનાવવામાં એટલે કે લેજિસ્લેશનની અંદર પોતાનો જે સાથ આપે છે, બરાબર। તો આ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર ચુકાદાઓ આપેલા છે। તો આ બધી વસ્તુ શું છે એ આપણે સમજવાની કોશિશ કરીશું। પ્રિલિમ્સ અને મેન્સ બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનો ટોપિક છે, ખાસ કરીને તો મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ મહત્વનો ટોપિક છે, કારણ કે આ જે ટોપિક જે છે, બરાબર, ક્રિમિનલાઇઝેશન ઇન પોલિટિક્સ, આ યુપીએસસી અને જીપીએસસી બંનેના મેન્સના સિલેબસની અંદર આ ટોપિક આપેલો છે, તો આ તમને ખબર હોવી જોઈએ। અને આની આ જ ક્વેશ્ચન એકવાર યુપીએસસી મેન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે, બરાબર। તો આ તમને ખબર હોવી જોઈએ। તો હવે આપણે સમજવાની કોશિશ કરીએ। જેમ કે સૌથી પહેલાં મહત્વની વાત કરીએ તો ફેબ્રુઆરી 2020ની અંદર સુપ્રીમ કોર્ટે એક બહુ મહત્વનો, અતિ મહત્વનો ચુકાદો આપેલો હતો। શું ચુકાદો આપેલો હતો એ તમારી માટે મોસ્ટ આઈએમપી છે। 2020 ફેબ્રુઆરીની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એ ભારતીય બંધારણની એપેક્સ અથવા તો સર્વોચ્ચ કોર્ટ છે, જે ભારતીય બંધારણની 124 નંબરની કલમમાં આપેલી છે, બરાબર। સુપ્રીમ કોર્ટને ક્યાંય પડકારી શકાતું નથી, એ પણ ખબર હોવી જોઈએ। સૌથી ઊંચામાં ઊંચી કોર્ટ ભારતની સુપ્રીમ કોર્ટ છે। તો એણે 2020 ફેબ્રુઆરીની અંદર એવો ચુકાદો આપી દીધો કે હવે કોઈ પણ પોલિટિકલ પાર્ટી એટલે કે રાજનીતિક પાર્ટી જે છે એને કોઈ વ્યક્તિને જો ટિકિટ આપવી હશે, જો કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવી હશે તો પહેલાં તો તે ક્રિમિનલને ટિકિટ નહીં આપી શકે, બરાબર। પહેલાં તો એવું નથી કીધું કે ક્રિમિનલની ટિકિટ નહીં આપી શકે, પરંતુ એમને એવું કીધેલું છે કે જો કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપશે તો તે પાર્ટીએ જણાવવું પડશે કે તેમને એ જ વ્યક્તિને ટિકિટ શા માટે આપેલી છે। ફોર એક્ઝામ્પલ માની લો કે રાજુ નામનો કોઈ વ્યક્તિ છે, બરાબર। કોઈ પાર્ટીએ રાજુ નામના વ્યક્તિને, કોઈ પાર્ટી જેટલી પણ પોલિટિકલ પાર્ટી છે એને રાજુ નામના વ્યક્તિને ટિકિટ આપી, બરાબર। અને હવે માની લો કે રાજુ જે છે એની ઉપર ઘણા બધા ક્રિમિનલ ચાર્જીસ છે, એ ગુંડો છે, ગુંડાગર્દી આ બધું કરે છે, તો એ પોલિટિકલ પાર્ટીએ જણાવવું પડશે કે એમને રાજુને તે ટિકિટ શા માટે આપી। એવી તે કઈ વસ્તુ છે કે જેમને રાજુ કરતાં કોઈ સારો કેન્ડિડેટ ન મળ્યો, રાજુ કરતાં સારો એવો કોઈ એ નામનો વ્યક્તિ કેમ ન મળી ગયો કે જેની ઉપર જરા પણ એક પણ પ્રકારનો ક્રિમિનલ કેસ નથી, એક પણ પ્રકારનો ગુનો કે એવું નથી, તો તેમ છતાં પણ એને ટિકિટ ન આપી અને રાજુને શા માટે? એવું પોલિટિકલ પાર્ટી જે સત્તાઓ જે છે, જે પક્ષ જે છે એણે એવું જણાવવું પડશે, બરાબર। અને બીજી મહત્વની વસ્તુ સાથે સાથે સુપ્રીમ કોર્ટે એ પણ કહી દીધું કે જે પોલિટિકલ પાર્ટી જે છે એ એવું કારણ નહીં આપી શકે કે અમને એવું લાગતું હતું કે રાજુ નામનો વ્યક્તિ જે છે એ જીતી જશે, વિનેબિલિટી, બરાબર, એના જીતવાના ચાન્સ જે છે એ માન્ય ગણાશે નહીં, એવું કારણ આપવાનું નથી, કોઈ ઠોસ વ્યવસ્થિત કારણ હોવું જોઈએ, બરાબર, કે જેના કારણે એમને કોઈ નોર્મલ વ્યક્તિ હતો કે જેની ઉપર કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ કેસ નથી એને નો ચૂઝ કર્યો અને એની બદલે આજે ગુનો ધરાવતા વ્યક્તિને ચૂઝ કરેલો, તો એનું પોલિટિકલ પાર્ટીએ કારણ આપવું પડશે, બરાબર। ફેબ્રુઆરી 2020ની અંદર આ ચુકાદો આપેલો છે અને હવે ઓક્ટોબર 2020ની અંદર બિહારની અંદર ઇલેક્શન આવવાનું છે, બરાબર, બિહારની અંદર ઇલેક્શન આવવાનું છે, તો ત્યારે આનો ઉપયોગ કરવામાં આવશે, તો આ તમને ખબર હોવી જોઈએ। બીજી પણ ઘણી બધી મહત્વની વસ્તુ તમને જાણવા મળશે। બિહારની અંદર નીતિશ કુમાર અત્યારે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર છે, આ ખબર હોવી જોઈએ। કોર્ટ હેઝ આસ્ક્ડ ધ પોલિટિકલ પાર્ટીઝ ટુ સ્ટેટ ધ રીઝન ફોર સચ સિલેક્શન, બરાબર, ધ રીઝન ફોર સિલેક્શન, એક જ વાક્યની અંદર કેવું હોય તો કોર્ટે કયો ચુકાદો આપી દીધો, ધ રીઝન ફોર સિલેક્શન, એટલે કે કારણ બતાવવું પડશે કે તમે આ જ વ્યક્તિને શા માટે ટિકિટ આપેલી છે અથવા આ જ વ્યક્તિને શા માટે પસંદ કરેલો છે। ઓલ્સો એઝ ટુ વાય અધર ઇન્ડિવિડ્યુઅલ્સ વિધાઉટ ક્રિમિનલ એસેન્ડેજ કુડ નોટ બી સિલેક્ટેડ એઝ કેન્ડિડેટ્સ, બીજું એ પણ કારણ આપવાનું છે કે બીજા વ્યક્તિને શા માટે પસંદ ન કરેલો કે જેના ઉપર ક્રિમિનલ ચાર્જીસ નથી। If a political party fails to comply, it would be in contempt of the court's order or discretion, બરાબર। જો કોઈ પણ પોલિટિકલ પાર્ટી, કોઈ પણ રાજનીતિક પક્ષ આ પ્રશ્નનો જવાબ આપવામાં ફેલ થશે, અસફળ થશે, તો તેણે કોર્ટનું, સુપ્રીમ કોર્ટનો અનાદર કરેલો છે એવું માનવામાં આવશે, બરાબર।
અર્લિયર ઓર્ડર્સ આની પહેલાં પણ સુપ્રીમ કોર્ટે અને બીજા અન્ય કોર્ટે ઘણા બધા ઇલેક્શન આ ચૂંટણીની અંદર જે ગુંડાગર્દી થાય છે બરાબર અથવા ક્રિમિનલ લોકો ચૂંટણીની અંદર ઘૂસી જાય છે અને લેજિસ્લેશનનો ભાગ બની જાય છે તો એની માટે આની પહેલાં પણ કોર્ટે ઘણા બધા આદેશ આપેલા હતા. કયા અમુક આપણે જોઈએ બરાબર. કારણ કે જો જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન મેન્સની અંદર પૂછાશે તો તમારે આ બધા જ પોઈન્ટ લખવા ખૂબ મોસ્ટ આઈએમપી બની જશે. જો કયા પોઈન્ટ આપેલા છે તો એ જોઈએ. each candidate shall submit a sworn affidavit giving financial details and criminal cases. એટલે કે જેટલા પણ વ્યક્તિ હશે એ જો ચૂંટણીની અંદર ભાગ લેતા હશે તો એને શપથ લઈ સ્વર્ણ એટલે કે શપથ એફિડેવિટ શપથ લઈ અને એક સોગંદનામું કરવું પડશે. સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું અને શપથ લઈ અને કહેવું પડશે કે તેમની પાસે કેટલી ફાઇનાન્શિયલ ડિટેલ, તેમની પાસે કેટલી મિલકત છે, ફાઇનાન્શિયલ આર્થિક દ્રષ્ટિએ તેમની પાસે કેટલા પૈસા છે, કેટલી મિલકત છે, ફાઇનાન્શિયલ આર્થિક દ્રષ્ટિએ તેઓ કેટલા સક્ષમ છે, મિલકતની અને તેમની પાસે કેટલા પૈસા છે એ બધી વસ્તુ જણાવવી પડશે. બીજું સાથે સાથે સ્વર્ણ એફિડેવિટ એટલે કે શપથ ખાઈ અને એફિડેવિટ કરીને એ પણ જણાવવું પડશે કે એમની ઉપર કેટલા કેસ ચાલે છે બરાબર. જેના કારણે જે લોકો એને મત દેવાના છે તો એ થોડા ઘણા જાગૃત રહી, લોકોની અંદર જાગૃતિ આવે. કારણ કે જો લોકો જે છે એને તો ખબર પડતી જોઈએ કે એક ક્રિમિનલ વ્યક્તિ છે એને વોટ ન અપાય, એની બદલે કોઈ બીજો સારો એવો વ્યક્તિ હોય એને વોટ અપાય. એક રીતે આપણે કોઈ વ્યક્તિને વોટ આપીએ છીએ તો આપણે એને એક લીડર, એક નેતા તરીકે ચૂંટીએ છીએ બરાબર. પરંતુ જો હવે આપણે તે એવા નેતાને, એવા એક લીડરને ચૂઝ કરીએ કે જેની પોતાની ઉપર જ ક્રિમિનલ ચાર્જીસ છે બરાબર, તો એ આપણી માટે તો કોઈ વ્યવસ્થિત નિયમો બનાવશે નહીં. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આની પહેલાં એ નંબરનું શું કીધું હતું? પહેલાં સુપ્રીમ કોર્ટે એકવાર એવો ચુકાદો આપેલો હતો કે કેન્ડિડેટે shall submit a sworn affidavit giving financial details and criminal charges બરાબર. ક્રિમિનલ કેસ એની ઉપર કેટલા ચાલે છે એ જણાવવું પડશે સ્વર્ણ એટલે કે શપથ લઈ અને એફિડેવિટ કરીને. અને બીજું એની ઉપર એની પાસે કેટલી સંપત્તિ છે એ બધી વસ્તુ જણાવવી પડશે. બી each candidate shall inform the political party in writing of criminal cases against him or her બરાબર. આ જે છે જે કેન્ડિડેટ જે ઉમેદવાર જે છે એને પોલિટિકલ પાર્ટી જે પાર્ટીમાંથી જે ચૂંટણી લડી રહ્યો છે એને પણ લિખિતમાં એવું જણાવવું પડશે, લખીને એવું જણાવવું પડશે કે એની ઉપર કયા ક્રિમિનલ કેસીસ ચાલી રહ્યા છે આ ખબર હોય છે. સી ધ પાર્ટી શેલ પુટ અપ on its website and on social media as well as publish in newspaper the names and details of such candidates બરાબર. આવા જેટલા પણ ઉમેદવારો હશે કે તેની ઉપર જેટલા પણ ક્રિમિનલ કેસીસ ચાલી રહ્યા છે તેમની સંપત્તિ શું છે આ બધી વસ્તુ વિશે ડિટેલમાં માહિતી, બધી જ વિગતો તેમની વેબસાઇટ ઉપર, તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર અને ન્યૂઝપેપરમાં પણ આ બધી વસ્તુ આપવી પડશે. કદાચ તમે ઇલેક્શન હોય બરાબર, જે સમય ચૂંટણી ચાલી રહી હોય એ સમય દરમિયાન તમે ન્યૂઝપેપર વાંચો તો તમને આવી બધી વસ્તુ ન્યૂઝપેપરમાં જોવા મળશે કે આ વ્યક્તિ ચૂંટણી લડવાનો છે, એની ઉપર આટલા કેસ છે. આ બધી વસ્તુ તમને ન્યૂઝપેપરમાં જોવા મળી જશે બરાબર. તો જે પોલિટિકલ પાર્ટી જે છે એમને એવો શોખ નથી થતો કે એવો આવું આપી દે, પરંતુ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એટલે એમને આવું આપવું પડે છે બરાબર. પછી તો અંતિમ ફેસલો, અંતિમ નિર્ણય જે છે એ હંમેશા જનતા એટલે કે જે લોકો જે છે સિટીઝન, નાગરિકના હાથમાં રહે છે. કારણ કે લાસ્ટમાં વોટ તો એમને જ આપવાનો છે. હવે સુપ્રીમ કોર્ટે અત્યારે ફેબ્રુઆરી 2020ની અંદર આવું બોલ્ડ, આવું કડક પગલું શા માટે લીધું કે રાઇટ ટુ અહીંયા આપેલું છે બરાબર, રાઇટ ટુ ચૂઝ, આ કે એમને જણાવવું પડશે રાઇટ ટુ સિલેક્શન કે શા માટે તમે એ જ વ્યક્તિને સિલેક્ટ કરેલો. તો એની માટે અહીંયા એક મહત્વનો ડેટા આપેલો છે. શું ડેટા આપેલો છે કે જો 2004ની અંદર જોઈએ તો 2004ની અંદર 24% મેમ્બર ઓફ પાર્લામેન્ટ બરાબર, દિલ્હી જે વિધાનસભા છે, સોરી દિલ્હી લોકસભા અને રાજ્યસભા જે છે આપણું સંસદ ભવન બરાબર, તો દિલ્હીની અંદર લોકસભા અને રાજ્યસભાની અંદર 24% એમપી, 24% મેમ્બર ઓફ પાર્લામેન્ટ, 24% સંસદ સભ્યો જે છે એ એવા હતા કે જેમની ઉપર ક્રિમિનલ કેસ ચાલી રહ્યો હતો બરાબર. જો એ બીજી મહત્વની વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે આ બધા ઉપર ક્રિમિનલ કેસ ચાલી રહ્યો હતો. એટલે કે ક્રિમિનલ કેસ બે પ્રકારના કેસ હોય છે, એક તો સિવિલ કેસ એટલે કે દીવાની મામલા અને ક્રિમિનલ કેસ. તો સિવિલ કેસ હોય તો આપણે એવું પણ માની શકીએ છીએ કે ચલો આને થોડા ઘણા અંશે જતું કરી શકીએ છીએ, પરંતુ ક્રિમિનલ કેસ એક રીતે સંગીન બહુ જ અપરાધિક કહી શકાય છે. પછી 2004માં 24% હતા, જે ધીમે ધીમે વધી અને 2009ની અંદર 30% થઈ ગયા. અને અત્યારે 2019નું યાદ રાખો બરાબર, 2019ની અંદર 43% જેટલા એવા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એવા સંસદ સભ્યો છે કે જેમની ખુદની ઉપર કેસ ચાલે છે. એટલે ટૂંકમાં એવું સમજી શકીએ કે 50%થી થોડુંક ઓછું બરાબર, અડધા સંસદ સભ્યો એવા છે કે જેમની ખુદની ઉપર કેસ ચાલે છે અને એવો લેજિસ્લેશન એટલે કે કાયદા બનાવવાનો ભાગ બની ગયા છે. તો આ એક રીતે સહન કરી શકાય નહીં. અને બીજી મહત્વની વસ્તુ અહીંયા આપણે જોઈએ તો 2014ની અંદર બરાબર, 2014 પહેલા વાત કરીએ તો કોંગ્રેસની સરકાર હતી અને 2014માં નરેન્દ્ર મોદીની સરકાર એટલે કે ભાજપ સરકાર ચૂંટાઈને આવી ગઈ હતી. તો જ્યારે 2014ની અંદર મોદી સરકાર આવવાની હતી બરાબર, તો તે સમયે ભાજપ સરકારે ઘણા બધા વાદા કરેલા હતા. એમાં એમને એક વસ્તુ એવી પણ કીધેલી હતી કે અમે ચૂંટણીની અંદર અથવા તો જેટલા પણ આ રાજનીતિક પાર્ટીની અંદર જેટલા પણ ક્રિમિનલ આ જે ગુંડા લોકો જે છે એને અમે આની અંદરથી કાઢી નાખશું, એવું નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવેલું હતું. તો આ પણ તમને ખબર હોય છે. એમને એક એ વસ્તુ પણ કીધેલી હતી કે ક્રિમિનલાઇઝેશન જે છે એને કાઢી નાખવામાં આવશે અને આ જેટલા પણ લોકો ઉપર ગુના જે છે એ બધા ઉપર કેસ ચલાવવામાં આવશે અને આ બધાનો કેસ તાત્કાલિક ધોરણે એમનો નિકાલ કરવામાં આવશે.
પરંતુ આગળ જતાં એવા કોઈ પણ પ્રકારના ફાસ્ટ ટ્રેક કેસો કે એવું કંઈ ચલાવવામાં આવેલું નહોતું અને હજી સુધી આ જે પરિસ્થિતિ જે છે એ હજી સુધી એમને ચાલુ છે. હવે આગળ આપણે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો એન એવર પ્રેઝન્ટ ક્રાઇસિસ. તો અત્યારે આપણે ઓલરેડી ક્રાઇસિસમાંથી જઈ રહ્યા છીએ. એક બહુ મોટી ક્રાઇસિસ આપણા દેશ સામે ઊભેલી છે. કઈ તો કે કોવિડ-19ની ક્રાઇસિસ તો છે જ તે. સાથે સાથે ઇકોનોમિક રિસેશન, આર્થિક રીતે મંદી ચાલી રહી છે. અને ગઈકાલે આપણે એક વિડીયો જોયો, મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એની અંદર પણ મેં સમજાવેલું છે કે આપણે કોવિડ-19ના કારણે જે મંદી આવી ગયેલી છે એ તો એક વસ્તુ છે જ તે, પરંતુ એની પહેલાં પણ આપણે કંઈ આપણી જીડીપી જે છે એ કંઈ ગ્રો નથી કરતી. એની પહેલાં પણ કોવિડ-19ની મંદી આવી ગઈ એની પહેલાં પણ આપણું અર્થતંત્ર જે છે એ સ્લો ડાઉન તરફ જ ધકેલાઈ રહ્યું હતું. બરાબર, છેલ્લા 45 વર્ષની અંદર સૌથી વધુ બેરોજગારી જે છે એ ભારતની અંદર જોવા મળેલી હતી. તો આ પણ તમને ખબર હોય છે. પછી માઇગ્રન્ટ વર્કરની ક્રાઇસિસ, આ બધી વસ્તુને પણ હેન્ડલ કરવાની છે. સ્મોલ બિઝનેસ શટિંગ ડાઉન, નાના ઉદ્યોગો જે છે એ બંધ થઈ રહ્યા છે. પછી મેસિવ અનએમ્પ્લોયમેન્ટ, મોટા ભાગના લોકો જે છે એ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીનો શિકાર થઈ રહ્યા છે. હાઈલી સ્ટ્રેસ્ડ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર. બરાબર, બેન્કિંગ સેક્ટરની અંદર એનપીએ, નોન પરફોર્મિંગ એસેટને આ બધી વસ્તુ વધતી જાય છે. બેન્કિંગ ફ્રોડ વધતા જાય છે, ફાઇનાન્શિયલ ફ્રોડ વધતા જાય છે. એન્ડ નાવ કોન્ફ્લિક્ટ વિથ ચાઇના. અને એમાં પણ ચાઇના સાથે જે આ આપણે સમસ્યા થઈ રહી છે આ બધી વસ્તુ છે તે. અને એમાં પણ જો આપણે ક્રિમિનલ લોકોને લેજિસ્લેટિવ અથવા તો સંસદની અંદર મોકલીએ છીએ અને લેજિસ્લેશન એટલે કે કાયદો બનાવવાની સત્તા એમને સોંપીએ છીએ તો એક સારી વસ્તુ છે નહીં. બરાબર, તો સુપ્રીમ કોર્ટે પણ ઘણી બધી વસ્તુ કરેલી છે, પરંતુ અંતે તો નાગરિકોએ તે અવેર થઈ અને બધી વસ્તુ કરવાની જોઈએ છે. જો અહીં આપેલું છે કે પોલિટિક્સ ડોમિનેટ્સ ધ બ્યુરોક્રેસી. બ્યુરોક્રેસીની અંદર શું હોય તો બ્યુરોક્રેસીની અંદર બધા ટોપ લેવલના ઓફિસર્સ હોય. બરાબર, ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓ જે છે એ બધા બ્યુરોક્રેસીનો ભાગ હોય, પરંતુ બ્યુરોક્રેસી પણ અંતે તો પોલિટિક્સ જ એને ડોમિનેટ કરે છે. કારણ કે એમને પણ અંતે તો જે બધા નેતાઓ હોય, જે પોલિટિકલ નેતા હોય, બરાબર, હોમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટરને આ બધાના ઓર્ડર્સ જ માનવા પડે છે. બરાબર, વી નીડ ગવર્નન્સ ધેટ ઇઝ ફ્રી ઓફ ક્રિમિનલ વાયરસ. અહીંયા આ એક ખૂબ સુંદર વાક્ય આપેલું છે કે આપણે એક એવા ગવર્નન્સની જરૂર છે કે જે ક્રિમિનલ નામના વાયરસથી એટલે કે જે ગુંડા નામના વાયરસથી એકદમ રીતે ફ્રી હોય. આ તમને ખબર હોય. બરાબર, ભારત દેશની અંદર ઘણા બધા સર્વે કરવામાં આવેલા છે. તો કે સર્વે આફ્ટર સર્વે શોઝ ધેટ પીપલ અરાઉન્ડ ધ કન્ટ્રી આર અનહેપી વિથ ધ ક્વોલિટી ઓફ ગવર્નન્સ. ઘણા બધા સર્વે કરવામાં આવેલા છે. એ બધા સર્વેની અંદર એવું જાણવા મળેલું છે કે ભારતના લોકો જે છે એ ભારતની અંદર જે પ્રકારનું ગવર્નન્સ એટલે કે શાસન, જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે એનાથી અનહેપી છે, એટલે કે ખુશ નથી, દુઃખી છે જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે એનાથી. બરાબર, હવે અત્યારના સમયની અંદર કેવું થઈ રહ્યું છે, યુઝિંગ મની પાવર ટુ બાય એમએલએ. ઘણી બધી વાર તમે જોયેલું હશે કે આ કર્ણાટકની અંદર પણ પોલિટિકલ ક્રાઇસિસ થઈ ગયું હતું, મધ્યપ્રદેશની અંદર પણ પોલિટિકલ ક્રાઇસિસ થઈ ગયું હતું. ઘણી બધી વાર એમપી અથવા એમએલએ, સંસદ સભ્યો અથવા ધારાસભ્યો દ્વારા શું કરવામાં આવે છે કે તેઓ કોઈ એક પાર્ટી ઉપર એક પાર્ટીની ટિકિટ લઈ અને એની અંદર ચૂંટાઈ અને નેતા બની જાય છે, પરંતુ આગળ જતાં તેમને જો કોઈ બીજી પાર્ટીવાળા જે છે એ વધારે પૈસા આપે, મની પાવર દર્શાવે, બરાબર, તો તે એ પાર્ટી છોડી દે છે અને બીજી પાર્ટી તરફ જતા રહે છે. બરાબર, તો આવું પણ વારંવાર થતું હોય છે. આ તમને ખબર હોય છે. 10મી અનુસૂચિ એની સાથે ડીલ કરે છે. ભારતીય બંધારણમાં 10th શેડ્યુલ 10મી અનુસૂચિ કે જે પક્ષ પલટા કાનૂન સાથે ડીલ કરે છે. આ પણ તમને ખબર હોય છે. પક્ષ પલટા માટેનો આપણી પાસે કાનૂન હોવા છતાં પણ એનું વ્યવસ્થિત રીતે અમલીકરણ થતું નથી અને તેમ છતાં પણ મની પાવરના આધારે એમએલએ અને એમપી લોકો જે છે એ વારંવાર એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જ્યાં વધારે પૈસા મળે ત્યાં જતા રહે છે. તો આવી રીતે આ જે એમપી અને એમએલએ જ્યાં વધારે પૈસા મળે ત્યાં જતા રહે છે. તો એ જે છે એ એક રીતે મોકરી ઓફ ઇલેક્શન. બરાબર, મોકરી ઓફ ઇલેક્શન, મોકરી એટલે કે મજાક. આના કારણે ચૂંટણી એક રીતે મજાક બની જાય છે. નાગરિકોનો મત પણ એક રીતે મજાક બની જાય છે. અને આ એક રીતે જોઈએ તો નાગરિક જેટલા પણ લોકોએ એને મત આપેલો છે એમની સાથે એક પ્રકારનો મજાક અને ધોકો લાગી જાય છે. આ તમને ખબર હોવી જોઈએ. બરાબર, વ્યવસ્થિત કાનૂન હોવા છતાં પણ આ વસ્તુ અમલીકરણ થતી નથી. બીજી મહત્વની વસ્તુ અહીં આપેલી છે, ઇલેક્ટોરલ બોન્ડ્સ બ્રિંગ સિક્રેસી બેક ઇન્ટુ પોલિટિકલ ફંડિંગ માટે ઇલેક્ટોરલ બોન્ડ્સ લાવવામાં આવેલા છે, પરંતુ આની અંદર પણ ઘણા બધા કૌભાંડ થતા જોવા મળે છે. ઘણા બધા સર્વે અને ન્યૂઝ રિપોર્ટ ઉપરથી એવું જાણવા મળેલું છે કે ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ પણ એક રીતે સક્સેસ છે નહીં. એના કારણે પણ જે પાર્ટી સત્તામાં હોય એને વધારે પડતો ફાયદો થાય છે અને એને વધારે પૈસા મળે છે. બરાબર, ઇલેક્ટોરલ બોન્ડ વિશે થોડી વાત કરીએ તો ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ માત્ર એસબીઆઈમાંથી મેળવી શકાય છે. 1000થી લઈ અને 1 કરોડની ડિનોમિનેશનની અંદર એસબીઆઈમાંથી આ બોન્ડ મળી જાય છે. બરાબર, એવું નથી કે રોજે ગમે ત્યારે જાઓ અને ત્યાં મળી જાય. બરાબર, અમુક સમય ચોક્કસ સમયે નક્કી કરવામાં આવે ત્યારે તે મળે છે. માત્ર એસબીઆઈમાંથી, બીજે ક્યાંયથી મળતા નથી. બરાબર, અને એમાં જે વ્યક્તિની ઓળખાણ જે છે એ છુપાયેલી રાખવામાં આવે છે પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને. બરાબર, આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી કોર્ટ જજમેન્ટ હેવ નોટ હેલ્પ. કોર્ટે ઘણા બધા આની પહેલા પણ આ ઇલેક્ટોરલ બોન્ડ માટે, પોલિટિકલ ફંડિંગ માટે, બીજી ઘણી બધી માટે ઘણા બધા જજમેન્ટ આપેલા છે, પરંતુ એનું વ્યવસ્થિત રીતે એન્ફોર્સમેન્ટ ઓફ લો, આ જે કાયદા જે અથવા સુપ્રીમ કોર્ટ અને બધા કોર્ટે જે જજમેન્ટ આપેલા છે એનું વ્યવસ્થિત રીતે અમલીકરણ થતું નથી. કેમ? અને આની અંદર બીજી એક એ પણ લૂપ હોલ છે કે સુપ્રીમ કોર્ટ આવા આદેશને એ બધું તો આપી દે છે, પરંતુ એની અંદર એવું પણ જણાવેલું નથી કે જો આવું નહીં કરવામાં આવે તો કેટલા પેનલ્ટી, દંડ કેટલો લાગશે. બરાબર, અને એનું વ્યવસ્થિત એન્ફોર્સમેન્ટ, એનું અમલીકરણ થતું નથી. તો આ બધી વસ્તુ વ્યવસ્થિત કરવી જોઈએ એવું કહેવામાં આવેલું છે.
અહીંયા એક વર્ડ આપેલો છે વિજિલન્ટ. વિજિલન્સનો મતલબ શું થાય? વિજિલન્ટ અથવા તો વિજિલન્સ એ પણ એક શબ્દ છે. એનો મતલબ થાય નિગરાની રાખવી, બરાબર, અથવા જાગતા રહેવું, જાગૃત રહેવું અથવા જાગતા રહેવું, બરાબર. આ એક વર્ડ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જો અહીંયા શું આપેલી છે કે ધ કોર્ટ હેઝ સેડ ધેટ વિનેબિલિટી કેન નોટ બી સાઇટેડ એઝ અ રીઝન. આ મેં તમને પહેલાં જ કહી દીધું કે હવે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે કોઈ નેતાને ટિકિટ આપવાની હશે તો પહેલાં કહેવું પડશે કે એમને આને જ શા માટે ટિકિટ આપેલી છે અને વિનેબિલિટી એના જીતવાના ચાન્સ હતા એ કારણ ચાલશે નહીં, બરાબર, કે એવું કોઈ કારણ ચાલે નહીં. કોઈ ઠોસ વ્યવસ્થિત લોકોને માનવામાં આવે એવું કારણ હોવું જોઈએ. સોલ્વ અ પ્રોબ્લેમ વી હેવ ટુ કોન્ફ્રન્ટ ધ રિયલ ઇસ્યુ. ગાંધીજી દ્વારા એક વસ્તુ કહેવામાં આવેલી હતી કે આપણે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન એનું સમાધાન ગોતવું હોય તો સૌથી પહેલાં આપણે એનો મૂળ મુદ્દો શું છે એ મૂળ મુદ્દા સુધી પહોંચવું જોઈએ, બરાબર. કોન્ફ્રન્ટ ધ રિયલ ઇસ્યુ. તો અત્યારે આજે રિયલ ઇસ્યુ જે છે એ આર્ટિકલની અંદર એવું ડિસ્કસ કરી રહ્યો છે કે પોલિટિક્સની અંદર જેટલા પણ નેતાઓ જે છે એમની ઉપર 43% જેટલા નેતાઓ ઉપર જે ક્રિમિનલ કેસ ને એ બધું ચાલે છે એ એક રીતે રિયલ ઇસ્યુ છે. પહેલાં એનું સમાધાન કરવાની જરૂર છે. વી આર સ્ટીલ અનેબલ ટુ બેન પીપલ વિથ સિરિયસ ક્રિમિનલ ચાર્જીસ ફ્રોમ કોન્ટેસ્ટિંગ ઇલેક્શન્સ, બરાબર. હજી સુધી પણ આપણે એ સ્ટેજ ઉપર નથી પહોંચી ગયા કે જે સિરિયસ ક્રિમિનલ ચાર્જ, જે લોકો ઉપર ક્રિમિનલ ચાર્જ જે છે એને આપણે ઇલેક્શન લડતા અટકાવી શકીએ અથવા એને ઇલેક્શન ચૂંટણીની અંદર ભાગ ન લેવા દઈએ. ઇલેક્શન ચૂંટણીની આ બધી વસ્તુ જે છે એ ભારતીય બંધારણની અંદર ચૂંટણી પંચ અનુસાર આ બધું કાર્ય કરે છે. ચૂંટણી પંચ 324 નંબરની કલમમાં છે. આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. વેરિયસ આર્ગ્યુમેન્ટ્સ ફોર એન્ડ અગેન્સ્ટ સચ મૂવ. એવું પણ બની શકે કે આપણે અમુક લોકો જે છે એને ચૂંટણી લડતા અટકાવી શકીએ, પરંતુ એ એક ખૂબ મોટો ટોપિક બની જશે, ખૂબ મોટો વિશાળ બની જશે. એના ફાયદા અને નુકસાન બને છે, આ ખબર હોવી જોઈએ. ઓલ ધ ડઝન એન્ડ મોર સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ એન્ડ ઇલેક્ટોરલ રિફોર્મ સિન્સ 2002 થી સુપ્રીમ કોર્ટે ઘણા બધા ઇલેક્ટોરલ રિફોર્મ્સ એટલે કે ચૂંટણી માટે ઘણા બધા રિફોર્મ સુધારા માટે ઘણા બધા જજમેન્ટ આપેલા છે. પરંતુ રિસ્પોન્સ ટુ સિટીઝન હવે જો બીજી મહત્વની વસ્તુ, સુપ્રીમ કોર્ટે 2002 પછી ઘણા બધા જજમેન્ટ આપેલા છે કે જેના કારણે ચૂંટણી સંબંધિત રિફોર્મ, ઇલેક્ટોરલ રિફોર્મ આવેલા છે. પરંતુ આમાંનો એક પણ રિફોર્મ જે છે એ સુપ્રીમ કોર્ટે અથવા તો સરકારની મદદથી લાવવામાં આવેલો નથી. આ બધા જેટલા પણ ચુકાદા આવવામાં આવેલા છે એ બધા ચુકાદા જે છે એ જે નાગરિક, જે લોકો જે છે એમણે સુપ્રીમ કોર્ટની અંદર પ્લી અથવા તો અરજી કરેલી હતી એ અરજીના ભાગરૂપે અથવા પીએલઆઈ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન જાહેર હિતની અરજી કરેલી હતી એના ભાગરૂપે સુપ્રીમ કોર્ટે આ બધા ચુકાદા આપેલા છે. સરકાર તરફથી આવો એક પણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવેલો નથી કે જેના કારણે ચૂંટણીની અંદરથી અથવા લેજિસ્લેશનની અંદરથી આજે ક્રિમિનલ ચાર્જીસવાળા નેતા જે છે એને કાઢી શકાય, બરાબર. એટલે આપણે જોઈ શકીએ છીએ કે સરકારની કેટલી અનિચ્છા છે. સરકાર ખુદ જ આવું કરવા માંગતી નથી. સુપ્રીમ કોર્ટે જેટલા પણ ચુકાદા આપેલા એ કોના કારણે? કારણ કે નાગરિકોએ અરજી કરેલી છે જાહેર હિતની, એ બધી પિટિશન ને એ બધું કરેલું છે એના કારણે આ બધી વસ્તુ આપેલી છે. આ ખબર હોવી જોઈએ. અહીંયા લાસ્ટમાં કન્ક્લુઝનમાં એ ખૂબ મહત્વનું સુંદર વાક્ય આપેલું છે કે વેન ધ ડેમ વિલ બી બ્રિજ્ડ એન્ડ ધ પ્યોર વોટર્સ ઓફ અ ન્યૂ ઇન્ડિયા ફ્લો ઓવર ધ લેન્ડ કેન નોટ બી પ્રિડિક્ટેડ, બરાબર. એટલે કે અત્યારે એક આશારૂપી વાત કરવામાં આવેલી છે કે એક દિવસ તો એવો આવશે કે જ્યારે ભારતના બધા લોકો, ભારતના નાગરિકો જે છે એ પોતે તે શિક્ષિત અને જાગૃત બની જશે તો ત્યારે જે છે એ આ પ્રકારનો ડેમ જે છે, આ ક્રિમિનલ લોકોનો ડેમ જે છે એ એક રીતે તૂટી જશે અને ત્યારે પછી જે પાણી આવશે એ હંમેશા શુદ્ધ આવશે, પ્યોર વોટર્સ આવશે અને ત્યારે એક ન્યૂ ઇન્ડિયા, નવા ભારતની રચના થઈ જશે અને એની લેન્ડ જે છે, એની જમીન એ હંમેશા ફર્ટાઇલ હશે, એવું કહેવામાં આવેલું છે. તો મોસ્ટ આઈએમપી આર્ટિકલ હતો, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો જો અહીં આપેલું છે કે મેક સ્માર્ટફોન્સ વિથ ઇન્ડિયન ડીએનએ, બરાબર. એટલે કે તમને ખ્યાલ જ હશે અત્યારે એન્ટી ચાઇના સેન્ટિમેન્ટ ચાલી રહ્યું છે. ચાઇનાની બધી વસ્તુ જે છે એ પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. તો ઘણા બધા સ્માર્ટફોન જે છે તો એવી અત્યારે વાત કરવામાં આવી છે કે ભારતે પણ સ્માર્ટફોન બનાવવાની અંદર, સ્માર્ટફોનના મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શનની અંદર જમ્પ લાવવું જોઈએ અને સારા એવા સ્માર્ટફોનને એ બધું લાવા અને કાર્બન જેવા ભારતની અંદર સ્માર્ટફોન બનાવવામાં આવે છે. માઇક્રોમેક્સ પણ ભારતની કંપની છે, આ ખબર હોય છે. તો આઈટી સેક્રેટરી જે છે એમને દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે મોબાઈલ ફોન, સ્માર્ટફોન બનાવો એ બધી વસ્તુ તો સાચી છે, પરંતુ સાથે સાથે સ્માર્ટફોનની અંદરના જે સોફ્ટવેર આવે, અંદરનું જે હાર્ડવેર આવે, બીજી નાની નાની વસ્તુ આવે અને એની અંદરના બીજા સોફ્ટવેર આવે એ પણ ભારતની અંદર ઇન્ડિયન મેડ ઇન ઇન્ડિયા હોવા જોઈએ, બરાબર. એવું કહેવામાં આવેલું છે. તો આ તમને ખબર હોય છે. આ એક વાત કહેવામાં. બીજી ન્યૂઝ જોઈએ તો ફ્લિપકાર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે તે અરવિંદ મિલ્સ, બરાબર, અરવિંદ નામની એક કંપની જે છે એની અંદર 260 કરોડ રૂપિયાના શેર જે છે એ ખરીદી લેશે, બરાબર. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પ્રશ્ન પૂછાય કે ફ્લિપકાર્ટ અત્યારે કોની અંદર શેર ખરીદશે? તો અરવિંદ આર્મની અંદર. અથવા અરવિંદ આર્મના શેર કોણ ખરીદશે? તો ફ્લિપકાર્ટ. ફ્લિપકાર્ટ જે છે એ પોતે પણ એક વોલમાર્ટનો ભાગ છે. વોલમાર્ટ જે છે એ અમેરિકાની એક સુપર માર્કેટ છે, આ તમને ખબર હોય છે, બરાબર. ફ્લિપકાર્ટ પછી મિંત્રા નામની એક વેબસાઇટ છે અને ફોનપે, આ ત્રણેય જે છે એ વોલમાર્ટની જ સબસિડરી છે અથવા ત્રણેય ત્રણેયનો મેઇન માલિક એક જ છે, આ તમને ખબર હોય છે. ફ્લિપકાર્ટ, મિંત્રા અને ફોનપે. મિંત્રા જે છે એ માત્ર વસ્ત્ર અથવા તો કપડાં આની સાથે સંબંધિત વેબસાઇટ છે, આ પણ તમને ખબર હોય છે. હવે થોડી અરવિંદ વિશે વાત કરીએ તો અરવિંદ મિલ જે છે એ એક રીતે
ક્લોથિંગ અથવા તો કપડા સાથે જોડાયેલી મિલ છે અને ભારત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબ મહત્વની છે, કારણ કે આનું હેડક્વાર્ટર જે છે એ અમદાવાદના નરોડામાં આવેલું છે. આની સ્થાપના 1931માં થયેલી છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો આ મોસ્ટ એમપી પોઈન્ટ બની જાય છે, કારણ કે ગુજરાતની એક કંપની છે અરવિંદ મિલ, બરાબર. મેન્યુફેક્ચરિંગ, કોના મેન્યુફેક્ચરિંગ? ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે અને ફ્લિપકાર્ટ જે છે એ આના શેર ખરીદે છે. તો એક સારી વસ્તુ કહેવાય. 200 કરોડનું રોકાણ કરે છે, તો આ એક સારી વસ્તુ કહેવાય. આ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો રોહિંગ્યા રેફ્યુજીસ કાન્ટ લીવ આઇલેન્ડ, બરાબર. હવે જો અહીંયા ઘણી બધી મહત્વની વસ્તુ જાણવા મળશે. રોહિંગ્યા જે છે એ મ્યાનમારના રખાઈન સ્ટેટમાંથી આવેલા છે. એ એક રીતના રેફ્યુજી છે. ત્યાં તેમની ઉપર દમન ગુજારવામાં આવતું હતું, એટલે તેઓ બીજી જગ્યાએ ભાગી અને જતા રહ્યા છે અને એને તો રેફ્યુજી કહેવામાં આવે છે, રોહિંગ્યા રેફ્યુજી, બરાબર. ક્યાંના હતા? મ્યાનમારના રખાઈન સ્ટેટમાંથી આવેલા હતા અને અત્યારે ભાગી અને બીજે જતા હોય છે. તો બાંગ્લાદેશમાં આ બધે જતા હોય છે. પરંતુ તો હવે બાંગ્લાદેશ દ્વારા એક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે બાંગ્લાદેશની અંદર, બરાબર, ભાષણ 4 નામનો એક આઇલેન્ડ બનાવવામાં આવ્યો છે. કયો? ભાષણ 4. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે રોહિંગ્યા મુસ્લિમ જે છે એને અત્યારે ક્યાં રાખવામાં આવેલા છે? તો ભાષણ 4 બાંગ્લાદેશનો એક આઇલેન્ડ જે છે ત્યાં રાખવામાં આવેલા છે. જો અહીંયા આપેલું છે ભાષણ 4 આઇલેન્ડ ઇન એપ્રિલની અંદર ત્યાં રાખવામાં આવેલા હતા. તો અત્યારે હવે એવી માહિતી આપવામાં આવેલી છે કે તેઓ આ ભાષણ 4 આઇલેન્ડને છોડી શકશે નહીં. આ તમને ખબર હોવી જોઈએ. They will stay at ભાષણ 4 until they are repatriated. Repatriated નો મતલબ આપણે કાલે જોયો તો પુનઃવસન. ફરીથી તેમના દેશમાં પાછા મોકલવાની પ્રક્રિયા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમને ત્યાં રહેવાનું છે. ત્યાં એટલે ક્યાં? ભાષણ 4 આઇલેન્ડમાં. ભાષણ 4 આઇલેન્ડ ક્યાં છે? બે ઓફ બેંગાલની અંદર, અને એ બાંગ્લાદેશનો એક ભાગ છે. આ જે મુસ્લિમ લોકો છે, બરાબર, રોહિંગ્યા મુસ્લિમ, એ મૂળભૂત રીતે મ્યાનમારના રખાઈન સ્ટેટમાંથી આવેલા હતા. તો તેમને ત્યાં પાછા મોકલવાની પ્રક્રિયા કરવાની છે. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે ભાષણ 4 આઇલેન્ડને મેપની અંદર પણ જોઈ લઈએ તો આ ભારતનો નકશો છે અને આ આખું વિશ્વ છે, બરાબર. આ ભારતનો નકશો છે અને અહીંયા આ બે ઓફ બેંગાલની અંદર, બાંગ્લાદેશની અંદર આ જે રેડ માર્ક જે છે, રેડ માર્ક એ કયું છે? એ ભાષણ 4 આઇલેન્ડ છે, બરાબર. અને અહીંયા મ્યાનમાર છે. તો મ્યાનમારના રખાઈન સ્ટેટમાંથી આવેલા, તો જો આ મ્યાનમાર નજીક જ છે એટલે અહીંયા પહોંચી ગયા હતા. આ તમને ખબર છે. ભારતના નોર્થ ઇસ્ટ, બરાબર, ઉત્તર પૂર્વની અંદર 7 સિસ્ટરની અંદર પણ ઘણા બધા રોહિંગ્યા મુસ્લિમ આવી ગયેલા હતા, બરાબર. આ પણ તમને ખબર હોવી જોઈએ. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો COVID-19 આ કોરોના વાયરસ આવી ગયેલો હતો. તો તમને ખ્યાલ જ હશે, ચાઇનાની વુહાન લેબ, ચાઇનાની જે વુહાન લેબ જે છે, ચાઇનાની અંદર વુહાન નામનું સિટી છે, બરાબર, ત્યાંથી આ વાયરસ આવેલો હતો એવું જાણવા મળે છે. અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હતા કે ચાઇનાએ પોતાની જાતે જ આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે આ વાયરસ પોતાની લેબોરેટરીની અંદર તૈયાર કરેલો છે. તો ચાઇનાએ અત્યારે એ જે, અને ઓસ્ટ્રેલિયા અને અમેરિકા અને બીજા ઘણા બધા દેશ જે છે એમને એવું કીધેલું હતું કે આ જે લેબોરેટરી જે છે એના પિક્ચર્સ, એના ચિત્ર અહીંયા અમને તપાસ કરવા દેવો, બરાબર. પરંતુ ચાઇનાએ એ તપાસ કરવાની ના પાડેલી હતી અને અત્યારે ચાઇનાએ એ લેબના 1-2 ફોટા જાહેર કરેલા છે. તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બીજા અન્ય દેશોએ પણ ચાઇનાને એવું કીધેલું હતું કે તમે આ જે લેબ જે છે વુહાન વિરોલોજી લેબ, બરાબર, જ્યાં વાયરસની સ્ટડી કરવામાં આવે છે, ત્યાંનું એક્સેસ અમને આપો અને અમને ત્યાં જઈ અને ચેક કરવા દો. અને આ જે કોરોના વાયરસ છે એનો સોર્સ, એનું ઉદ્ભવ સ્થાન શું છે એ ચેક કરવા દો. પરંતુ ચાઇનાએ ત્યારે ના પાડી દીધી હતી અને અત્યારે એની માત્ર એક ઝલક ફોટા સ્વરૂપે માહિતી આપેલી છે, બરાબર. પરંતુ આ એટલું બધું કંઈ મહત્વનું છે નહીં અને કંઈ એટલી બધી ડિટેલ, એટલી બધી વિગતવાર માહિતી પણ આપેલી નથી. ખાલી લોકોને રાજી રાખવા માટે 1-2 ફોટા જાહેર કરી દીધા છે. એ એટલું બધું મહત્વનું છે નહીં. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ઓસ્ટ્રેલિયા એન્ડ HK એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી. ઓસ્ટ્રેલિયાની હોંગકોંગ સાથે એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી હતી એ ઓસ્ટ્રેલિયાએ રદ કરી દીધી છે. તમને ખ્યાલ હશે કે ચાઇનાએ હોંગકોંગની અંદર નવું સિક્યુરિટી બિલ લાવવામાં આવેલું હતું અને એ હવે કાનૂન પણ બની ગયું છે, બરાબર. તો ઓસ્ટ્રેલિયાએ હવે હોંગકોંગને એવી માહિતી આપેલી છે કે જો હોંગકોંગના કોઈ લોકોને, હોંગકોંગના કોઈ નાગરિકને ચાઇનાના લોકો પરેશાન કરતા હોય તો હોંગકોંગના નાગરિકો સારા જીવન માટે, સારી લાઇફસ્ટાઇલ માટે, નવો બિઝનેસ વ્યવસાય શરૂ કરવા માટે ઓસ્ટ્રેલિયાની અંદર આવી શકે છે. ઓસ્ટ્રેલિયાએ હોંગકોંગને એવી ઓફર આપેલી છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર છે સ્કોટ મોરિસન, બરાબર. ઓસ્ટ્રેલિયા અને ભારત વિશે ઘણી બધી સામ્યતા છે, તમને એ ખ્યાલ હોવી જોઈએ. ઓસ્ટ્રેલિયા અને ભારત બંને લોકશાહી, ડેમોક્રેટિક દેશ છે. બંને જે છે એ સેક્યુલરિઝમ એટલે કે બિન સાંપ્રદાયિક દેશ છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો વિશે અલગથી એક લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી છે. તમે તે લેક્ચરનો જોયો હોય તો તે જોઈ શકો છો, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ ઓસ્ટ્રેલિયા. અને બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ઓસ્ટ્રેલિયાએ આ જે પગલું ભરેલું છે તો તેના જ કારણે ચાઇનાને મજા આવશે નહીં. ચાઇનાને આ વસ્તુ નહીં ગમે. કેમ? કારણ કે આમે તે ઓસ્ટ્રેલિયા અને ચાઇનાને છેલ્લા ઘણા સમયથી સારું બનતું નથી. ઓસ્ટ્રેલિયાએ તે પહેલાં એવું એક પગલું ભરેલું હતું અને એણે એવી જાહેરાત કરેલી હતી કે અમારે ચાઇનામાં જઈ અને વુહાન લેબની અંદર જઈ અને તપાસ કરવી છે કે આ વાયરસનું સોર્સ, ઓરિજિન, આનો ઉદ્ભવ ક્યાંથી થયેલો છે, બરાબર. તો ત્યારે પણ ચાઇનાને આ વસ્તુ પસંદ આવેલી નથી. તો આમે તે ઓસ્ટ્રેલિયા અને ચાઇનાના સંબંધો જે છે એ પણ ખાડે ગયેલા છે અને ઓસ્ટ્રેલિયા અને ભારત એક રીતે નજીક આવેલા છે. તો આ બધી વસ્તુ ઇન્ટરનેશનલ રિલેશનમાં ચાલી રહી છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ભારતે છે એ હવે કદાચ મલબાર એક્સરસાઇઝની અંદર ઓસ્ટ્રેલિયાને પણ જોઈન કરી શકે છે. મલબાર એક્સરસાઇઝ શું છે એ તમે સમજો. મલબાર એક્સરસાઇઝ જે છે એ નેવીની એક્સરસાઇઝ છે. પહેલાં તો કોની? નેવીની એક્સરસાઇઝ છે, બરાબર. અને કોની વચ્ચે થાય છે? તો 3 દેશ વચ્ચે થાય છે. પહેલાં તો ભારત,
પછી જાપાન અને અમેરિકા 3 દેશ વચ્ચે થઈ છે. અને અત્યારે એવી વાત ચાલી રહી છે કે મલબાર એક્સરસાઇઝની અંદર ઓસ્ટ્રેલિયાને પણ એડ કરી દેવો, બરાબર. તો ઓસ્ટ્રેલિયાને એડ કરવાની વાત ચાલી રહી છે. જાપાન અને અમેરિકા જે છે એ તો એની માટે રેડી છે. ભારત હાના કરે છે, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે ભારત પણ એની માટે હા પાડી દેશે. અત્યાર સુધી આ જે એક્સરસાઇઝ જે છે એ ટ્રાઇલેટરલ 3 દેશો વચ્ચે છે, પરંતુ કદાચ ઓસ્ટ્રેલિયા પણ એમાં જોઈન થઈ જશે. આ તમને ખબર હોય. જો ઓસ્ટ્રેલિયા પણ એની અંદર જોઈન થઈ જશે તો એક રીતે ક્વાડ ગ્રુપ બની જશે. ક્વાડ ગ્રુપની અંદર 4 દેશો સભ્ય છે, એ ખબર હોય. ક્વાડની અંદર કોણ 4 છે? તો કે એક તો ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, બરાબર. અને જો વાત કરીએ આ મલબારની, તો મલબારની અંદર ખાલી ભારત, જાપાન અને અમેરિકા આ 3 જ છે. જો ઓસ્ટ્રેલિયા પણ એની અંદર જોઈન થઈ જાય તો ક્વાડ અને મલબાર બંને સેમ થઈ જાય. ક્વાડ વિશે થોડી માહિતી કરી લઈએ તો ક્વાડ જે છે એ એક રીતે મિની નાટો છે. મિની નાટો. નાટો શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો નાટોનું ફૂલ ફોર્મ પહેલાં ખબર હોવી જોઈએ. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટોની અંદર 40 જેટલા દેશો છે, બરાબર. 40ની આજુબાજુ દેશો છે. નાટોનો એક એવો નિયમ છે કે નાટોની અંદર મોટે ભાગે તો અમેરિકા અને યુરોપના દેશો છે. કયા? અમેરિકા અને યુરોપના દેશો. અને 40ની આજુબાજુ દેશ છે. એમનો એક એવો નિયમ છે કે એ 40ની આજુબાજુમાંથી કોઈ પણ દેશ ઉપર કોઈ પણ દેશ હુમલો કરે, બરાબર, કોઈ પણ દેશ હુમલો કરે તો આ બધા 40 દેશ ભેગા થઈ અને એ દેશ ઉપર હુમલો કરશે. ફોર એક્ઝામ્પલ માન્યો કે અમેરિકા જે છે, બરાબર, અમેરિકા નાટોનો સભ્ય છે. હવે ચાઇના છે, ચાઇના અમેરિકા ઉપર હુમલો કરી દે તો અમેરિકા નાટોનો સભ્ય છે, એના કારણે અમેરિકા સાથે નાટોના 40 દેશ છે એ બધા ભેગા થઈ અને ચાઇના ઉપર હુમલો કરશે. એટલે નાટોનું અસ્તિત્વ ખૂબ મોટું છે, એક પાવરફુલ સંગઠન છે. આ તમને ખબર હોવી જોઈએ. તો હવે તમને પ્રશ્ન થાય કે નાટોનો કોઈ દેશ છે, બરાબર, નાટોના 2 દેશ છે. ફોર એક્ઝામ્પલ માની લો અમેરિકા અને યુરોપનો કોઈ દેશ છે. તો અમેરિકા જે છે એ યુરોપનો એવા દેશ ઉપર હુમલો કરી દે કે જે નાટોનો સભ્ય છે. તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો એવી પરિસ્થિતિની અંદર શું કરવાનું? તો જે વ્યક્તિએ પહેલા હુમલો કરેલો હોય એને પહેલા નાટોમાંથી કાઢી નાખવાનો. અને બાકીના પછી એ દેશને નાટોમાંથી કાઢી નાખવાનો અને બાકીના બધાએ ભેગા થઈ અને એ દેશ ઉપર હુમલો કરવાનો. એટલે નાટો એક રીતે પાવરફુલ સંગઠન છે. તો આ ક્વાડ જે છે એ એક રીતે મિની નાટો છે. કોનું? તો કે 4 દેશનું મિની નાટો છે. કયા 4 દેશ? તો કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જો બીજી મહત્વની વસ્તુ કહીએ તો જો આ ક્વાડ ગ્રુપ જે છે એના કારણે ચાઇનાને મજા આવતી નથી. ચાઇના જે છે એ ક્વાડ ગ્રુપનો વારંવાર વિરોધ કરે છે. અને એમાં પણ અત્યારે આ મલબારની અંદર પણ જો ઓસ્ટ્રેલિયાને દાખલ કરવામાં આવે તો પણ ચાઇના વિરોધ કરે છે, કારણ કે ચાઇના આ એક રીતે ચાઇનાની વિરોધનું છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. જો બીજી મહત્વની, હવે જો આ મલબાર એક્સરસાઇઝ વિશે વાત કરીએ તો તે 1992ની અંદર શરૂ થઈ હતી. 1992ની અંદર પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ચાલુ હતી અને નેવીની એક્સરસાઇઝ છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. પછી 2015ની અંદર જાપાન પણ એની અંદર દાખલ થઈ ગયું હતું. આ તમને ખબર હોવી જોઈએ. અને હવે ઓસ્ટ્રેલિયાને પણ એની અંદર લાવવાની વાત ચાલી રહી છે. બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો ઇન્ડિયન આર્મી, ભારતની આર્મી જે છે એના દ્વારા એવી જાહેરાત કરવામાં આવેલી છે કે તેઓ 89 એપ જે છે એને બેન કરી દેશે. ઇન્ડિયન આર્મીના જેટલા પણ જવાનો જે છે એ આ 89 એપ્લિકેશન જે છે એ વાપરી શકશે નહીં, જેની અંદર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો પણ સમાવેશ થાય છે. આની પહેલાં ભારત સરકારે 59 જેટલી એપ્લિકેશન જે છે એ બધા ભારતીયો માટે બેન કરી દીધી હતી. પરંતુ આ 59 એપ્લિકેશન ઉપરાંત બીજી 89 એવી એપ્લિકેશન છે કે જે આર્મીના લોકો વાપરી શકશે નહીં. તો આ એક મહત્વનો મુદ્દો છે. આ તમને ખબર હોવી જોઈએ. પહેલાં તો એ કઈ એપ છે એ બધી તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, જેની અંદર ટિકટોક ને, વીચેટ ને, યુસી બ્રાઉઝર ને આ બધું છે. પરંતુ ખાસ કરીને આની અંદર ફેસબુક, બાયડુ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આ બધી એપ્લિકેશન પણ ઇન્ડિયન આર્મીના લોકો વાપરી શકશે નહીં. આ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે જો અહીંયા આ બીજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ જોઈ શકો છો કે ઇન્ડિયન આર્મી જે છે એ આ 89 એપ્લિકેશન વાપરી શકશે નહીં. તો હવે ઘણી બધી વાર અને 15 જુલાઈ પહેલાં આ બધી એપ્લિકેશન જે છે એ આર્મીના લોકોએ ડિલીટ કરવી પડશે. આની પહેલાં પણ એવું માનવામાં આવતું હતું કે આ બધી વસ્તુનું પાકિસ્તાન અને ચાઇનાના લોકો જે છે, ચાઇનાના હેકર્સ લોકો એ આ માહિતી ઉપયોગ કરે છે અને હેક કરવાની એ બધી કોશિશ કરી રહી છે. વોટ્સએપ વાપરવાની પણ ના પાડી દીધી છે, બરાબર. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. વાય શા માટે આ બધી વસ્તુ કરવામાં આવે? તો કે સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને, સિક્યુરિટી અને ડેટાને, સેન્સિટિવ ડેટાને એ બધું લીક ન થઈ જાય એની માટે આ પગલું ભરવામાં આવેલું છે. થર્ડ ડિરેક્ટિવ has been issued because there has been an exponential increase in the number of military personnel being targeted online by intelligence agencies of Pakistan and China. બરાબર, એ જ વસ્તુ કે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો ચાઇના અને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એ ભારતના આર્મીને એ બધાને ટાર્ગેટ કરી રહી હતી, એમને મુદ્દો બનાવી રહી હતી. તો આ તમને ખબર છે. ફેસબુક હવે જો આની પહેલાં થોડા સમય પહેલાં વાત કરીએ તો ફેસબુક જે છે એ થોડા ઘણા રિસ્ટ્રિક્શન સાથે અલો કરવામાં આવેલું હતું, પરંતુ હવે તો સંપૂર્ણપણે બેન કરી દીધેલું છે. કારણ કે જો આની પહેલાં જોઈએ તો 3 આર્મીના ઓફિસર જે છે એણે ફેસબુક ઉપર અમુક મહત્વની સેન્સિટિવ ઇન્ફોર્મેશન લીક કરી દીધી હતી. તો એના કારણે એમની ઉપર પછી માર્શલ કોર્ટ લોની અંદર ચુકાદો
જે છે એ કેસ પણ ચલાવી રહ્યો હતો અને એની અંદર 3 ઓફિસર કયા કયા હતા, એક તો કર્નલ લેવલના, એક તો મેજર લેવલના અને એક લેફ્ટનન્ટ લેવલના 3 ઇન્ડિયન આર્મીના જે જવાન હતા એમને આ માહિતી જે છે એ ફેસબુક ઉપર લીક કરેલી હતી. પછી એમની ઉપર કેસ પણ ચલાવવામાં આવેલો હતો. તો આ જો અહીંયા બીજી પણ મહત્વની વસ્તુ જોઈએ તો આની પહેલાં આ જો અહીંયા 2018ની ન્યૂઝ છે, 2018 એટલે કે 2 વર્ષ પહેલાંની વાત કરીએ તો ભારત ઇન્ડિયન આર્મીના, ઇન્ડિયન એરફોર્સના એક કેપ્ટન હતા અરુણ મારવાહ, બરાબર, એમને હની ટ્રેપ કરવામાં આવી રહ્યા હતા. હની ટ્રેપ એટલે શું? ISI દ્વારા હની ટ્રેપ કરવામાં આવ્યા હતા. હની ટ્રેપ અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે કોઈ છોકરી ફિમેલ લેડીઝ દ્વારા એમનું એક એકાઉન્ટ બનાવવામાં આવે અને એ આ ઇન્ડિયન આર્મીના, ઇન્ડિયન એરફોર્સના અથવા ઇન્ડિયન નેવીના કોઈ જવાન અથવા એવું હોય તેને ફસાવવાની કોશિશ કરે, એને હની ટ્રેપ કહેવામાં આવે છે, બરાબર. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આમની સાથે ઇન્ડિયન એરફોર્સના જે આ અરુણ મારવાહ સાથે આવી વસ્તુ કરવામાં આવી હતી. પછી તો ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી આ બધાએ અત્યારે બેન કરી દીધો છે આ 89 જેટલા એપ્લિકેશનને. જો અહીંયા આવેલું છે ઇન્ડિયન નેવી બેન્સ ફેસબુક. આની પહેલાં ઇન્ડિયન નેવીએ પણ ફેસબુકને બેન કરી દીધું હતું. આ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર. હવે બીજી મહત્વની ન્યૂઝ જોઈએ તો તેલંગાણા જે છે, તેલંગાણાનું નવું સેક્રેટેરિએટ સચિવાલય બનવાનું છે. તો એની અંદર ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે. એની અંદર એવી વસ્તુ લગાવવામાં આવશે, બરાબર, કે બધી વસ્તુ ઓટોમેટિક થઈ જશે. જેમ કે વોઇસ કંટ્રોલ લાઇટનિંગ, ખાલી આપણે બોલશું અને ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જશે. અને થર્મલ સેન્સરવાળી લાઇટ્સ લગાવવામાં આવશે કે ઓટોમેટિકલી એ બધી જ્યારે એની જે જમીન હશે એની ઉપર કોઈ વ્યક્તિ ચાલશે તો ઓટોમેટિક એની લાઇટો ચાલુ થઈ જશે. તો ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ કરવામાં આવશે તેલંગાણાની રાજધાનીની અંદર, ત્યાંના સચિવાલયની અંદર. અહીંયા તેલંગાણાનો નકશો પણ જોઈ શકો છો, બરાબર. તો હવે બીજો એક મહત્વનો આર્ટિકલ જોઈએ તો એના વિશે છે કે CBSE દ્વારા, CBSE બોર્ડ જે છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, એના દ્વારા પોતાનો જે સિલેબસ છે ધોરણ 6 થી જે ધોરણ 12નો જે અમુક સિલેબસ છે એની અંદરથી અમુક ચેપ્ટર ડિલીટ કરી નાખેલા છે. આપણે ગઈકાલે પણ એના વિશે વાત કરેલી હતી કે સોશિયલ સાયન્સની અંદર ડેમોક્રેસી, પછી ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, આવા અમુક ચેપ્ટર જે છે એ ડિલીટ કરી દીધા છે. જેમ કે લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, આવા બધા ચેપ્ટર જે છે એ ડિલીટ કરી દીધા છે. તો એના દ્વારા એવું કહેવાનું કે ઇનવિઝિબલ લોડ, આના કારણે જે શિક્ષકો જે છે, ટીચર, એની ઉપર ઇનવિઝિબલ લોડ આવશે, એમને વધારે મહેનત કરવાની જરૂર પડશે. આર્બિટરી ડિલીટેશન, બરાબર. અને એમનું એવું કહેવાનું થાય છે કે આજે તજજ્ઞ લોકોની પેનલ જે છે એ પેનલે નક્કી કરેલું છે કે આ કયા ચેપ્ટર જે છે એ ડિલીટ કરવાના છે. આ તમને ખબર હોવી જોઈએ. CBSEનું ફૂલ ફોર્મ યાદ રાખી લેવું, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. આ તમને ખબર હોવી જોઈએ. કરિક્યુલમનો મતલબ શું થાય? કરિક્યુલમનો મતલબ કે જે સિલેબસ હોય એને કરિક્યુલમ કહેવામાં આવે છે. 6 થી 12ની અંદર આ વસ્તુ કરવામાં આવેલી છે, બરાબર. સિલેબસનું ફૂલ ફોર્મ, સિલેબસનું પ્લુરલ એટલે કે બહુવચન શું થાય એ તમને ખબર હોવી જોઈએ. સિલેબસનું બહુવચન થાય સિલેબી, બરાબર, સિલેબી. તો આ ઇંગ્લિશના પેપરની અંદર પૂછાઈ શકે છે. બેઝિક સાયન્સ એન્ડ ઓફ ક્રિટિકલ રિઝનિંગ થિંકિંગ, અમુક એવા ચેપ્ટર ડિલીટ કરી નાખેલા છે કે જેના કારણે વિદ્યાર્થીઓની અંદર બેઝિક સાયન્સ, પાયાનું જે વિજ્ઞાન હોય એ એમને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. ક્રિટિકલ રિઝનિંગ, બરાબર, તાર્કિક શક્તિ અને વિચારવાની શક્તિ વિદ્યાર્થીઓની અંદર ખીલી શકે એવા ચેપ્ટર પણ ડિલીટ કરી નાખેલા છે, જે સારી વસ્તુ નથી. જેમ કે ફિઝિક્સની અંદર ન્યૂટનનો નિયમ, મોશન, ગતિના નિયમો, સ્ટ્રેટ લાઇન એન્ડ બેઝિક કોન્સેપ્ટ ઓફ હીટ વેવ, આ બધા જે ઉર્જાને લગતા એવા બધા ચેપ્ટર જે છે એ ડિલીટ કરી દીધેલા છે, બરાબર. મોર એડવાન્સ્ડ ટોપિક્સ કોરિસ્પોન્ડિંગ ટુ ધીસ હેવ બીન રિટન, આવા બધા ન્યૂટનનો નિયમને એ બધા ડિલીટ મારી દીધા છે. ન્યૂટનના 3 ગતિના નિયમો છે, બરાબર, આ બધા ડિલીટ કરી નાખેલા છે. પરંતુ અહીંયા બીજી મહત્વની વસ્તુ એવી છે કે અમુક નવી એવી વસ્તુ રહેવા દીધેલી છે કે જે સમજાવવા માટે ન્યૂટનનો નિયમ તો પહેલાં સમજાવવો જ પડે. એટલે કે આના કારણે શું થયું છે કે ફોર એક્ઝામ્પલ જો અહીંયા સમજીએ, મોશન ઇન અ પ્લેન વિચ expands on linear motion and kinetic theory of gases which wheels on heat have retained, બરાબર. તો અમુક એવા ચેપ્ટર રહેવા દીધા છે કે જે ચલાવવા માટે પહેલાં તો ન્યૂટનનો નિયમ ચલાવવો પડે. એટલે કે નોય હોય જે શિક્ષકો જે છે એમને ન્યૂટનનો નિયમ તો ચલાવવો જ પડશે એવું કહેવામાં આવેલું છે. ટીચર્સ વિલ હેવ ટુ ટીચ ધ ડિલીટેડ પોર્શન્સ એનીવે ઇન ઓર્ડર ટુ બિલ્ડ ધ નેક્સ્ટ લેવલ ઓફ કોન્સેપ્ટ. આગળના લેવલનો કોન્સેપ્ટ ચલાવવા માટે જે પાછળનું જે છે એ ચલાવવું જ પડશે. એટલે ડિલીટ કરેલું છે પરંતુ એનું કંઈ મહત્વ રહી જતું નથી. આ ઓલા જેવી વસ્તુ છે કે સરવાળા બાદબાકી શીખવા માટે પહેલાં એકડા તો શીખવા જ પડે, બરાબર. તો ઇનવિઝિબલ બર્ડન ઓન ટીચર, આ શિક્ષકો ઉપર આવી રીતે એક રીતનો ઇનવિઝિબલ, અદ્રશ્ય બર્ડન આવી જશે. આ તમને ખબર હોવી જોઈએ. બાયોલોજીના સિલેબસની અંદર પણ આવી જ વસ્તુ કરવામાં આવેલી છે કે અમુક ઇકોલોજી અને એન્વાયરમેન્ટ અને ઇવોલ્યુશનના જે ચેપ્ટર જે છે એ ડિલીટ કરી નાખેલા છે. હવે બાયોલોજીના પણ જે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે સંબંધિત અમુક મહત્વના ટોપિક જે છે એને ડિલીટ કરી દીધેલા છે, એને કાઢી નાખેલા છે. તો
હવે અત્યારની વાત કરીએ તો અત્યારે જે કોવિડની પરિસ્થિતિ દરમિયાન આપણને ખબર જ છે કે પર્યાવરણનું મહત્વ કેટલું છે. ઝૂનોટિક ડિસીઝ, પ્રાણીઓમાંથી આવતા રોગો મનુષ્યમાં, તો રિયલ લાઈફ સિચ્યુએશનને સમજવા માટે આ બધી વસ્તુ અતિ મહત્વની હતી, તો જેને કાઢવાની કંઈ જરૂર હતી નહીં એવું કહેવામાં આવેલું છે. આખી વસ્તુ એના વિશે છે. રિમૂવલ ઓફ મોસ્ટ ઇવોલ્યુશન એન્ડ ઇકોલોજી, આ બધા ટોપિક કાઢી નાખેલા છે, બરાબર. ક્લાસ 6 થી તે 12માની જે બાયોલોજી અને આ બધી જે બુક જે છે એની અંદરથી, બરાબર. આ તમને ખબર હોવી જોઈએ. હવે બીજી મહત્વની વસ્તુ, અત્યારે એક નવો ડિબેટ પણ શરૂ થઈ ગયો છે કે ઇઝ ઇન્ટરનેટ ફ્રીડમ બીઇંગ સેક્રિફાઈડ ફોર નેશનલ સિક્યુરિટી. તમને ખ્યાલ જ હશે કે 59 જેટલા એપ્લિકેશન જે છે એ ડિલીટ કરી નાખવામાં આવેલા છે. કોના નામે? તો કે રાષ્ટ્રની સુરક્ષાના નામે. તો એક રીતે જોઈએ તો રાઇટ ટુ ઇન્ટરનેટ ફ્રીડમ, સ્વતંત્રતાનો અધિકાર, ખાસ કરીને ઇન્ટરનેટ વાપરવાની સ્વતંત્રતાનો અધિકાર, એ એક રીતે હનન થાય છે. કેમ? કારણ કે આ જે 59 એપ જે છે એ વાપરવા કે ન વાપરવા, એ અત્યારે તો આપણે નેશનલ સિક્યુરિટીના નામે ડિલીટ કરી દીધા છે, બેન કરી દીધા છે, પ્રતિબંધ કરી દીધા છે, પરંતુ એ વાપરવા કે ન વાપરવા એનો નિર્ણય તો જે તે વ્યક્તિ, જે તે નાગરિકે પોતાની જાતે લેવાનો હતો, બરાબર. પોતાની જાતે, કારણ કે એ એનો અધિકાર છે, પરંતુ એ અત્યારે થયેલું નથી. તો એ એક ડિબેટ છે, બહુ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે નહીં, એ તમને ખબર હોય છે. હવે બીજી મહત્વની વસ્તુ કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી અમેરિકા જે છે એણે નીકળવાની વાત કરેલી છે. તો એના કારણે વિશ્વને અને અમેરિકાને બંનેને નુકસાન થશે, WHOને પણ નુકસાન થશે. એના વિશે આર્ટિકલ આપવામાં આવેલો છે, આપણે પહેલાં જ ચર્ચા કરી ચૂક્યા છીએ, એટલું બધું મહત્વનું નથી. જીનીવામાં WHOનું હેડક્વાર્ટર છે. 7 એપ્રિલ 1948માં તેની સ્થાપના થઈ હતી અને 7 એપ્રિલ એ જ તે વર્લ્ડ હેલ્થ ડે, સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ તમને ખબર હોવી જોઈએ. અને અત્યારે અમેરિકા દ્વારા જે બીજા અન્ય દેશોના જે વિઝા જે છે એની ઉપર પણ અત્યારે પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે. સ્ટુડન્ટ વિઝા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પોતાના ઇલેક્શનના કારણે, પોતાના પ્રાઇવેટ લાભ માટે, પોતાના પર્સનલ લાભ માટે આજે અન્ય લોકો સાથે આવી રીતે કરી રહ્યા છે. તો તજજ્ઞ લોકો એવું કહે છે કે આના કારણે અમેરિકાની ઇકોનોમી જે છે એને તે નુકસાન થશે. એટલું બધું મહત્વનું છે નહીં આપણી માટે, બરાબર. તો આજ માટે આટલું રહેવા દઈએ, પરંતુ છતાં પહેલાં આ પ્રશ્નના જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. પહેલું કે રોહિંગ્યા રેફ્યુજી જે છે એ કયા આઇલેન્ડ ઉપર રહે છે, એ આઇલેન્ડનું નામ લખવાનું છે. બીજું, ભારતની ન્યૂઝ ચેનલ તાજેતરમાં કયા દેશ જે છે એના દ્વારા બેન કરવામાં આવેલી છે. અને ત્રીજો પ્રશ્ન કે ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે ક્રિમિનલાઇઝેશન ઓફ ઇલેક્શન, બરાબર, ચૂંટણીમાં જે ગુંડા લોકો દ્વારા કરવામાં આવે છે, બરાબર, તો એના માટે કયો ઓર્ડર આપવામાં આવેલો, તો એ ઓર્ડર કહેવાનો છે. ફ્લિપકાર્ટ જે છે એ કઈ કંપનીને અત્યારે બાય કરશે, કઈ કંપનીના શેર બાય ખરીદશે, એ કહેવાનું છે. અને મલબાર એક્સરસાઇઝ કોની વચ્ચે છે અને એમાં કોને અંદર જોડાવાની વાત કરવામાં આવેલી છે એ લખવાનું છે. તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. સો આઈ ધ હાર્દિક પરમાર સાઇનિંગ ઓફ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર.